શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી પોરબંદર વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી કરી, શહેરમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની સાફસફાઈ કરી। તંત્ર મહાનુભાવોની મૂર્તિઓ સ્થાપી દે છે, પછી જાળવણી કરતું નથી। જન્મજયંતિ અને પુણ્યતિથિ પર જ મહાનુભાવો યાદ આવે છે। પોરબંદર NSUI 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો પર્વ। આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યામાં ઉજવાતા હોય છે, ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લામાં જેટલી પણ મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, આ પ્રતિમાઓમાં ધૂળો ભરાઈ ગઈ હોય ત્યારે તેમને પાણી વડે વ્યવસ્થિત ધોઈને સાફસફાઈ કરી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી આજના દિવસની ઉજવણી। નગરપાલિકા શહેર મુખ્ય માર્ગો અને જગ્યાઓ પર સ્મારકો બનાવી આપી છે, પછી જ્યારે એમની જાળવણી વાત આવે તો તેમાં નગરપાલિકાનું કામ શૂન્ય છે। જેટલી પણ પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે તે હાલ આપણે જોઈએ તો ધૂળો ભરાઈ ગઈ છે, અમુક પ્રતિમાઓના કલરો નીકળી ગયા છે। તો નગરપાલિકા પોતાની જવાબદારી સમજી આ પ્રતિમાઓની વ્યવસ્થિત સાફસફાઈ થાય, તેમની જાળવણી થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરે। જો તેમની સાફસફાઈ અને જાળવણી વ્યવસ્થિત થશે તો પોરબંદરની પણ શોભા વધશે। તા 14/2/2019 ના રોજ પુલવામા ખાતે આતંકી હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદો થયા છે, તેમને આજે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાડીને તેમને યાદ કરી પોરબંદર જિલ્લા ટીમે નમન કર્યું। પક્ષપાત ભૂલી તમામ પ્રતિમાઓની સાફસફાઈ કરી હતી, જેમાં ભાજપ પક્ષના પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામપ્રસાદ મુખર્જીનો પણ સમાવેશ ટીમે કર્યો હતો। દેશભક્તિથી મોટો કોઈ પ્રેમ નથી હોતો। જય હિન્દ। ગુજરાત પ્રદેશ મહામંત્રી કિશન રાઠોડ, શહેર પ્રમુખ જયદીપ સોલંકી, રાજ પોપટ, પાર્થ ઉંડક, આકાશ કારિયા, યશ ઓઝા, દિવ્યેશ સોલંકી, હર્ષ ભટ્ટ, પુનિત વારા, ચિરાગ ડાભી સહિત હાજર રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ રાવડા દ્વારા પોરબંદર।